આપે હમણાં એ જ પ્રયોગ માટે વાત કરી કે ભોગવેની ભૂલ તમે શબ્દથી હાજર કરો પણ એના પ્રયોગમાંથી પાસ થાવ, એટલે એ સમજાવો ને કે હા, એટલે ભોગવે તેની ભૂલ જ્ઞાની પુરુષનું અનુભવ વાક્ય છે, બરાબર છે. પણ ભોગવે તેની ભૂલ એટલે શું? આપણા દર્શનમાં બધું હાજર થઈ જવું જોઈએ કે ભોગવનારો કોણ છે અને જે વ્યક્તિ આ ભોગવવા માટે નિમિત્ત બને છે તે કોણ છે, એ બંને કોના આધારે છે, સમજાય છે? અને હું ખરેખર કોણ છું? સામેવાળી વ્યક્તિ જે મને દુઃખ આપે છે એ ખરેખર કોણ છે? અને આ જે બધું 5 ઇન્દ્રિયોથી બધી અવસ્થાઓ દેખાય છે એ શું છે? કુદરતી રચના. શું છે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી. અને તે એટલે આ જે વ્યવસ્થિત દેખાય આમાં સંકલ્પ, વિકલ્પ, સંશયો કશું રહેતું તો આ પ્રયોગનું ફળ ભોગવે તેની. હવે એને કેમ ભોગવવું પડ્યું? તો કે એની ભૂલ. પણ એની ભૂલ એ મારી ભૂલ કેવી રીતે થાય? ના સમજાયું. એની ભૂલ એ મારી ભૂલ થઈ ગયું એનામાં જ્ઞાન. સમજાય છે? પોતે પોતાની સીટ ઉપર બેસવાનું અને આ પ્રકૃતિની અવસ્થાઓને જ્ઞાને કરીને જાણવાની, જ્ઞાનના પ્રયોગોથી. સમજાય છે? એટલે પેલું સિદ્ધ થાય. એમને કહેલું વાક્ય પ્રક્રિયાના પ્રયોગથી સિદ્ધ થવું જોઈએ. વાક્ય સિદ્ધ ઉપયોગ નહીં કરી નાખવાનો. સમજાય છે? એટલે પ્રયોગ કહેવાય. દાદા ભગવાને ખુદ એમને કહ્યું કે અમારા કેટલાય અવતારો આ વ્યવસ્થિત શક્તિને સમજવામાં ગયા. શેમાં ગયા? અને આ અવતારમાં ખુલ્લું થયું. શું થયું? આ અવતારમાં ખુલ્લું થયું. સમજાય છે? આ અવતારમાં ખુલ્લું થયું. એટલે વિચાર કરો એમનું કેટલું મંથન હશે અંદર. ત્યાર પછી આ વાક્ય નીકળ્યું કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે એ તો જવાબ છે, પણ જવાબની પ્રક્રિયા કેટલી લાંબી વિચાર કરો. હવે આપણે એમ માનીએ કે રાતોરાત આપણને થઈ જાય, સમજાઈ જાય, એવું બને નહીં. એ એવું કહે છે કે હું જે પ્રયોગ કરીને જવાબ આપું છું એ તમારી પાસે જવાબ રૂપે તૈયાર છે. શું કીધું? જવાબ પણ અનુભવ રૂપે બાકી રહ્યું. અને એ તમારા જ્ઞાનનો ઉપયોગ, એ તમારા જ્ઞાનનો ઉપયોગ, એ તમારા જ્ઞાનનો પુરુષાર્થ, એ તમારી દ્રષ્ટિની પ્રગતિ. સમજાય છે? એટલે તમે એમ માનો કે જ્ઞાની આપી દીધું ને આપણું કામ થઈ ગયું, એવું કોઈ કાળે બન્યું પણ નથી અને બનવાનું પણ નથી. તીર્થંકરો આવું સામર્થ્ય ધરાવતા નથી કે એવું માથામાં હાથ મૂકું કેવળ જ્ઞાન થઈ જાય. એવું બને નહીં. શક્તિપાત થઈ જાય એવું પણ બને નહીં. એક ભાઈ કહેતે કે સાહેબ શક્તિપાતના પ્રયોગો અને દાખલા તો પેલી ચોપડી લાવ્યો હશે કોઈ વ્યક્તિ, બહુ આપ્યા છે કે છે. શું કહે છે? દાખલા તો બહુ આપ્યા છે શક્તિપાતના. સમજાય છે? કે ગુરુજી એના માથા ઉપર હાથ મૂક્યો એને શક્તિ મળી ગઈ. એમાં સ્વામી વિવેકાનંદનો દાખલો છે. સમજાય છે? આવા ઘણા બધા દાખલાઓ છે, બધા ઋષિ મુનિઓના જીવનના પ્રસંગોના. તો મને કે એવું શક્તિપાત ના થઈ શકે? શું કીધું? શક્તિપાત ના. લોકો પૂછે, આવું વાંચે એટલે પૂછે તો ખરા ને. વાંચે એટલે વિકલ્પ ઉભો થયો. શું થયો? વિકલ્પ ઉભો થયો. વાંચે એટલે વિકલ્પ ઉભો થયો. હવે અમારી પાસે તો સૈદ્ધાંતિક જ્ઞાન હોય, એને અત્યારે વિકલ્પનું જ્ઞાન છે. આ વાંચ્યું એનો પ્રભાવ. શું કીધું? તે વિકલ્પ ઉભો થયો એને. એટલે મેં કીધું જુઓ, આ શક્તિપાત છે ને એ સ્વતંત્રતા નથી, એ પરિણામ સ્વરૂપે છે. શું કીધું? પરિણામ સ્વરૂપે છે. સમજાય છે? બે મકાન બાજુમાં છે અને બંને ભાઈઓ રહે છે. બે બાપના 2 દીકરા રહે છે. બાપા એક્સપાયર થઈ ગયા. 2 દીકરાઓ રહે છે. એ 2 દીકરાઓ ના દીકરા એના ઘેરે દીકરા છે. બંને ભાઈઓની ઉંમર વધવા માંડી. એક ભાઈ બહુ ગરીબ છે, માંડ ઘર ચાલે છે, ને એક ભાઈ બહુ સુખી છે. શું કીધું? હવે સુખી ભાઈ જે છે એ જ્યારે એક્સપાયર થશે ત્યારે એની મિલકત કોને આપી જશે? એના છોકરાને. આ નામ શક્તિપાત. અને પેલા શું આપી જશે? ગરીબાઈ. સમજાય છે? પણ આ પુરુષાર્થ નથી, આ પરિણામ. શક્તિલાલ સ્થૂળ દાખલો આપ્યો. બરાબર. એવું ગુરુ અને શિષ્યનો સંબંધ હોય તો જ ગુરુ શિષ્યને શક્તિ આપવામાં નિમિત્ત બને.
એ સ્વતંત્ર નથી, કોઈને પણ આપી શકીએ એવી સ્વતંત્રતા નથી. આમ કહેવા માંગુ છું. હિસાબ જેમ અહીંયા બાપ દીકરાનો હિસાબ છે ને, એવો અહીંયા પણ શું છે? ગુરુ શિષ્યનો હિસાબ. બધાને ના આપી શકે અને આપવામાં પણ સ્વતંત્રતા નથી. એ માની એ જુદી વસ્તુ છે કે મારી સ્વતંત્રતા છે, એવું છે નહીં. અને તે ખાસ ધ્યાન રાખવાનું, આપેલું કોઈ પણ જ્ઞાન સનાતન હોઈ શકે નહીં, હેલ્પફુલ હોઈ શકે. શું હોઈ શકે? હેલ્પફુલ હોઈ શકે. સનાતન ના હોય. સનાતન તો આપી જ ના શકાય ને. હેલ્પફુલ હોય તમારું. શું હોય? હેલ્પફુલ હોય. આપેલું કોઈ પણ જ્ઞાન કોઈ પણ વ્યક્તિએ આપેલું, જ્ઞાની પુરુષે આપેલું હોય, તીર્થંકરે આપેલું હોય, કોઈ ગુરુએ આપણને આપેલું હોય સિદ્ધિથી, એ જ્ઞાન સનાતન હોઈ શકે નહીં, પણ પ્રગતિ માટે હેલ્પફુલ હોઈ શકે. શું હોઈ શકે? પ્રગતિમાં હેલ્પફુલ હોય. એટલે તો દાદા ભગવાનને પોતે શબ્દ બોલવો પડ્યો, અમે આપીએ તે જ્ઞાન નહીં, તમને અનુભવ થાય તે જ્ઞાન. આવું કેમ બોલવું પડ્યું એમને? હા, કારણ કે એમને ખબર છે કે હા, શબ્દ જ્ઞાન એ અનુભવનો વિષય છે, એ શબ્દનો વિષય